નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 4.2 જોયું હતું. હવે જોઈએ સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1. 10 સૈનિકોની ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટરમાં નીચે મુજબ છે. આ માહિતી પરથી સૈનિકોની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો. ચલો મિત્રો, સરેરાશ વિચલન કરવાનું છે. તમને અવલોકનો એટલે કે એક્સઆઈ આપેલા છે, બરાબર છે. ચલો, અવલોકનો આપેલા છે તો આપણે અવલોકનોને ઊભા લખી દઈએ, બરાબર, કારણ કે બાજુમાં ખાનું બનાવવાનું હોવાથી. ચલો, એક્સઆઈ 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168, બરાબર છે. આટલા તમને એક્સઆઈ આપેલા છે. આ બધા એક્સઆઈ નો આપણે સૌ પ્રથમ સરવાળો કરીને એક્સ બાર એટલે કે મધ્યક ગણવાનો રહેશે. તો આપણે બધાનો સરવાળો કરીએ. 160 પ્લસ 175 પ્લસ 158 પ્લસ 165 પ્લસ 170 પ્લસ 166 પ્લસ 173 પ્લસ 176 પ્લસ 163 પ્લસ 168 પ્લસ 1674 સરવાળો થશે, બરાબર છે. સૌ પ્રથમ આપણે ગણવું પડે એક્સ બાર મધ્યક, બરાબર છે. તો મધ્યકનું સૂત્ર સિગ્મા એક્સઆઈ છેદમાં એન, 1674 છેદમાં એન. એન એટલે કે સંખ્યા 3, 6, 3, 9 અને 1, 10, બરાબર છે. તો જવાબ આવશે મધ્યકનો 167.4, બરાબર છે. મધ્યક ગણ્યા બાદ બાજુમાં એક ખાનું બનાવવાનું, માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, બરાબર, માનાંક પૂરો. આ રીતે તમારે એક અને માત્ર એક ખાનું બનાવવું પડે, બરાબર છે. તો ખાનું બનાવીએ તો એક્સઆઈ માઇનસ એક્સ બાર, આ બધી એક્સઆઈ છે એમાંથી આ એક્સ બાર બાદ કરવાનો છે મિત્રો. પણ ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા માનાંક છે. માનાંકનો મતલબ એ થાય કે જો તમારી બાદ બાકી માઇનસમાં આવતી હોય તો પણ તમારે માઇનસ લખવાના નહીં, પ્લસ જ લખવાના રહેશે, બરાબર છે. માનાંકનો મતલબ બધા બાદ બાકી પ્લસમાં આવશે, બરાબર છે. તો સૌ પ્રથમ પહેલી બાદ બાકી જો તો 160 માંથી તમે 167.4 બાદ કરો, બરાબર છે. તો તમારે બાદબાકી આવશે -7.4, પણ અહીંયા માનાંક છે એટલે માઇનસ લખવાનું નથી, એટલે તમારે +7.4 જ લખવાના રહેશે, બરાબર છે. ચલો, બાદબાકી કરીએ ત્યાર પછી આપણે. ચલો, બીજી બાદબાકી છે 175 માંથી બાદ કરવાના, તો 7.6, બરાબર. ચલો, 158 માંથી 9.4 માઇનસ આવે પણ માનાંકને હોવાથી પ્લસ જ લખવાના. 165 2.4, 170 2.6, 166 1.4, 173 5.6, 176 8.6, 163 4.4 અને છેલ્લું 168 0.6, બરાબર. બધા તમારે પ્લસ જ લખવાના, કારણ કે અહીંયા માનાંક છે. માનાંકનો મતલબ બધી બાદબાકી પ્લસમાં જ આવે, માઇનસ હોય તો પણ પ્લસ અને પ્લસ હોય તો પણ પ્લસ. ચલો, બધાનો સરવાળો આપણે કરીએ. 7.4 પ્લસ 7.6 પ્લસ 9.4 પ્લસ 2.4 પ્લસ 2.6 પ્લસ 1.4 પ્લસ 5.6 પ્લસ 8.6 પ્લસ 4.4 પ્લસ 0.6. તો બધાનો સરવાળો મિત્ર આવશે 50, બરાબર છે. હવે તમારે મૂકવાનું સરેરાશ વિચલન. સરેરાશ વિચલનને સંકેતમાં કહેવાય એમડી, બરાબર છે. એમડી નું સૂત્ર છે સિગ્મા માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છેદમાં એન. સિગ્મા એટલે કે સરવાળો. કોનો સરવાળો? તો માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સરવાળો તમે અહીંયા કર્યો તો 50. એન એટલે કે સંખ્યા તમારી હતી 10, એટલે તમારો એમડી નો જવાબ આવશે મિત્રો 5.
બરાબર, સરેરાશ વિચલનનો જવાબ આવશે 5. અહીં તમારો દાખલા નંબર 1 પૂરો થયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એક કારખાનામાં રહેલા યંત્રોમાં વપરાતા બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. બરાબર છે, બંને હવે ગણવાનું છે, સરેરાશ વિચલન પણ અને સરેરાશ વિચલનાંક પણ. હવે તમે રકમના ખાના જોશો તો પહેલું છે બોલ બેરિંગની સંખ્યા, એની બાજુમાં યંત્રોની સંખ્યા. તો મિત્રો એમાં સંખ્યા જ આપેલી છે એટલે પહેલા ખાનાને તમે XI કહી શકો. બરાબર છે, પહેલા ખાનાને તમે XI કહી શકો કારણ કે સંખ્યા અવલોકનો આપેલા છે. બીજા ખાનાને કહેવાય FI. બરાબર, ચલો XI માં લખીએ 2 4 6 8 10 12 14 16. ચલો FI માં 2 2 4 5 3 2 1 1. બરાબર છે, આ રીતે તમને રકમ આપેલી છે. ચલો તો પહેલા સૌપ્રથમ મધ્યક ગણવાનો હોય તો મધ્યક માટે તમારે એક ખાનું બનાવવાનું FI XI. બરાબર, એટલે કે FI અને XI નો ગુણાકાર. તો આ મધ્યક માટેનું ખાનું. હવે તમારે સરેરાશ વિચલન ગણવાનું છે MD. તો એના માટે બે ખાના બનાવવાનું. પહેલું ખાનું XI માઇનસ X બાર અને ત્યાર પછીનું ખાનું FI માનાંકમાં XI માઇનસ X બાર. આટલા મિત્રો તમારે ખાના બનાવવા પડશે. બરાબર છે, ચલો પહેલું ખાનું છે FI XI. તો બાજુમાં ગુણાકાર 2 2 4 4 2 8 6 4 24 8 5 40 10 3 30 12 2 24 14 1 14 અને 16 1 16. બરાબર છે, ચલો બંનેનો સરવાળો કરીએ. FI ના સરવાળાને N કહેવાય. બરાબર, 4 ને 4 8 ને 13 ને 16 ને 4 20. ચલો એવી જ રીતે FI XI નો 12 ને 4 16 ને 4 20 10 30 નું 0 3 4 5 7 ને 10 14 ને 16 160. હવે મિત્રો આ ખાનું હમણાં બનશે નહીં કારણ કે અહીંયા લખેલું છે XI માઇનસ X બાર. તો XI છે તમારી પાસે મિત્રો, પણ X બાર નથી. તો સૌ પ્રથમ આપણે X બાર ગણવું પડશે. તો X બાર ગણીએ. X બાર બરાબર સિગ્મા FI XI છેદમાં N. તો 160 છેદમાં 20. તો 20 8 160. આ X બાર નો જવાબ તમારો આવી ગયો 8. હવે તમારાથી આ ખાનું બનશે. બરાબર છે, તો X બાર આવ્યો 8. તો આ બધા પહેલું ખાનું XI નું છે એ બધામાંથી આપણે 8 બાદ કરીએ. પણ અહીંયા માનાંક છે એટલે માઇનસ લખાશે નહીં, પ્લસમાં જ લખવાની બાદ બાકી. તો 2 માંથી 8 બાદ કરો તો 6 4 2 0 2 4 6 8. ચલો એનો સરવાળો આપણે કરવાનો નથી. હવે બાજુમાં ખાનું છે FI. તો આપણી પાસે FI છે, એની બાજુમાં ખાનું છે XI માઇનસ X બાર. તો હમણાં આપણે બનાવ્યું હોય તો આ બેનો ગુણાકાર. બરાબર, FI અને XI માઇનસ X બાર નું જે ખાનું છે એ બેનો ગુણાકાર. તો 6 2 12 4 2 8 4 2 8 0 3 2 6 4 2 8 6 1 6 અને 8 1 8. ચલો આપણે એનો સરવાળો કરીએ તો 12 ને 8 10 18 ને 6 24 ને 8 32 ને 6 38 38 ને 8 46 નો 6 4 ને 1 5 56 થશે સરવાળો. બરાબર છે મિત્રો, ચલો એના ઉપરથી હવે આપણે ગણીએ MD. તો MD નું સૂત્ર છે MD બરાબર, હવે FI વધારી દેવાનું સૂત્રમાં, સિગ્મા FI માનાંકમાં XI માઇનસ X બાર અપોન N છેદમાં N. ચલો સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? FI માનાંકમાં XI માઇનસ X બાર નો સરવાળો 56. N એટલે આવૃત્તિનો સરવાળો 20. બરાબર, 56 ભાગ્યા 20 કરીએ આપણે. તો જવાબ આવશે 2.8. બરાબર છે. હવે વધારે એક ગણવાનું છે તમારે સરેરાશ વિચલનાંક. તો સરેરાશ વિચલનાંકનો સંકેત નથી એટલે એને તમારે સરેરાશ વિચલનાંક જ લખવું પડશે. તો સરેરાશ વિચલનાંક બરાબર એનું સૂત્ર છે MD છેદમાં X બાર. ચલો MD તમારા આવ્યો 2.8 અને છેદમાં X બાર હતો 8. તો 2.8 ભાગ્યા 8. તો તમારો જવાબ આવશે મિત્રો સરેરાશ વિચલનાંકનો 0.35. બરાબર છે.
આ તમારો અહીં બીજો દાખલો પણ પૂરો થયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. નીચે આપેલા કોલ દીઠ વાતચીતના સમયના વિતરણ પરથી સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક, મિત્રો અહીંયા જેટલું ગણ્યું એટલું જ ફરીથી ગણવાનું રહેશે. ચલો, એમાં પણ પહેલું ખાનું સમય છે, એમાં અવલોકનો આપ્યા છે એટલે કે એક્સઆઈ આપ્યા છે. બાજુમાં છે કોલની સંખ્યા, તો એ એફઆઈ છે, બરાબર છે. તો પહેલું ખાનું આપણે બનાવીએ એક્સઆઈ, એની બાજુમાં એફઆઈ. ચલો, એક્સઆઈમાં લખીએ 3, 5, 10, 12 અને 15. ચલો, એફઆઈમાં લખીએ 4, 7, 6, 2 અને 1. બરાબર છે મિત્રો. ચલો, હવે આ જે રીતે ખાના બનાવ્યા એ રીતે દરેક 3 ખાના બનાવવાના રહેશે. કોઈએ મિત્રો મધ્યક ટૂંકી રીતે ગણવો હોય તો એને ડીઆઈ અને એફઆઈ ડીઆઈના ખાના બનાવે તો પણ ચાલશે, બરાબર. કોઈ સીધી રીતે ગણવો હોય એફઆઈ એક્સઆઈની તો પણ ચાલે. ચલો, બાજુમાં માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, એની બાજુમાં એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ 3 ખાના બનાવવાના રહેશે. ચલો, એફઆઈ એક્સઆઈ બાજુમાં ગુણાકાર 4, 3, 12, 7, 5, 35, 10, 6, 60, 12, 2, 24 ને 15, 1, 15. ચલો, બંનેનો સરવાળો 11 ને 6, 17 ને 3, 20. n બરાબર 20. 7 ને 4, 11 ને 5, 16 વધી 1, 2, 5 ને 6, 11 ને 2, 13 ને 1, 14, 146. હવે આ ખાનું બનાવતા પહેલા મિત્રો તમારે મધ્યક ગણવો પડશે. તો એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં n, તો 146 છેદમાં 20. ચલો, 146 ભાગ્યા આપણે 20 કરીએ તો જવાબ આવશે મિત્રો તમારો 7.3. બરાબર છે. આ એક્સ બારનો જવાબ આવ્યો. આ એક્સ બારને તમારે આ એક્સઆઈ આપેલી છે એમાંથી બાદ કરવાની રહેશે, બરાબર. તો બધા એક્સઆઈમાંથી આપણે 7.3 બાદ કરીએ તો માઇનસમાં આવે તો પણ પ્લસમાં જ લખવાનું રહેશે. ચલો, પહેલું 3 તો જવાબ આવશે 4.3, બરાબર છે. 5 માંથી બાદ કરો તો 2.3. ચલો, 10 માંથી બાદ કરીએ 7.3 તો આવશે 2.7. ત્યાર પછી 4.7 અને ત્યાર પછી 7.7. બરાબર છે. આ રીતે તમારો બાદબાકીનો જવાબ આવશે. હવે તમારે એનો સરવાળો કરવાનો નથી. બાજુમાં ખાનું છે એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, તો આ બેનો ગુણાકાર કરવાનો રહેશે, બરાબર છે. ચલો, ગુણાકાર કરીએ 4.3 ગુણ્યા 4, તો તમારો જવાબ આવશે 17.2. ચલો, ત્યાર પછી 2.3 ગુણ્યા 7, તો એનો જવાબ આવશે મિત્રો તમારો 16.1. ત્યાર પછી 2.7 ગુણ્યા 6, તો એનો જવાબ આવશે 16.2. ચલો, ત્યાર પછી 4.7 ગુણ્યા 2, તો એનો ગુણાકારનો જવાબ આવશે 9.4. અને છેલ્લું 7.7 ગુણ્યા 1, તો એનો જવાબ આવશે 7.7. આ બધાનો એનો સરવાળો આપણે કરીએ, બરાબર છે. ચલો, 17.2 પ્લસ 16.1 પ્લસ 16.2 પ્લસ 9.4 પ્લસ 7.7, તો બધાનો સરવાળો આવે 66.6. ચલો, હવે તમારાથી એમડી ગણી શકાય. તો એમડીનું સૂત્ર છે એમડી બરાબર સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન n. ચલો, એનો સરવાળો હતો 66.6 છેદમાં તમારો n હતો 20, બરાબર. 66.6 ભાગ્યા 20, તો તમારો જવાબ આવશે 3.33. બરાબર છે. આ એમડીનો જવાબ આવ્યો. હવે તમારે ગણવાનું સરેરાશ વિચલનાંક. તો સરેરાશ વિચલનાંક બરાબર એમડી છેદમાં એક્સ બાર. ચલો, એમડી હતો 3.33 છેદમાં 7.3. ચલો, 3.33 ભાગ્યા 7.3 કરીએ આપણે તો તમારો જવાબ આવશે 0.46. આ તમારો સરેરાશ વિચલનાંકનો જવાબ આવી ગયો મિત્રો.
અહીં તમારો દાખલા નંબર 3 પણ પૂરો થયો. થેન્ક યુ.